નમસ્કાર મિત્રો, હું છું પૂજા. હું આવી રહી છું છેલ્લા 18 વર્ષથી ચાલી રહી પ્રથમ ગુજરાતી ભાષામાં ઓટીટી ફિલ્મ ગુજરાતી ટીવી. આજે હું આવી છું શ્રી દશા સોરઠિયા વણિક મહિલા મંડળને ત્યાંથી. તો આજે આપણે એમના સાથે થોડું ડિસ્કશન કરીએ. તો પહેલા એમનું આપણે થોડું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. કેમ છો મેમ? મને થોડુંક તમારા વિશે જણાવી દો. તમે અહીંયા શું કરો છો અને તમારું કેવી રીતના ચાલે છે? અમારું મંડળ શ્રી દશા સોરઠિયા વણિક મહિલા સમાજ 90ની સાલથી કાર્યરત છે. દર મહિને એક વાર પહેલા મંગળવારે મીટિંગ યોજવામાં આવે છે અને તેમાં બધા જુદી જુદી કોમ્પિટિશન રાખવામાં આવે છે અને બધાને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને બધાને ઇનામ આપવામાં આવે છે અને નાસ્તો આપવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ અમે બધા પ્રોગ્રામ કરીએ છીએ અને બધાને ખૂબ જ ઇનામ આપી અને ખૂબ પ્રોત્સાહિત કરીએ છીએ. 8મા નોરતે વાર્ષિક ગિફ્ટ આપવામાં આવે છે અને ખૂબ સરસ ગિફ્ટ આપીએ છીએ. આ ઘણા વર્ષોથી આ કામ બધાનું અમારું ચાલુ છે. અને એ સિવાય અમે જુદા જુદા સેમિનાર કરીએ છીએ, પિકનિક કરીએ છીએ અને અમારા બહેનોને સભ્યોને બધાને લઈ જઈને છોકરાઓને બાળકોને બધાની કોમ્પિટિશન યોજીએ છીએ. અમારા ઘણા વર્ષોથી આ મહિલા સમાજ કાર્યરત છે. કેમ છો સોનલબેન? ઓકે, હવે તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દેજો અને તમે અહીંયા શું કામ કરો છો એના વિશે જણાવો. શ્યોર. અમારી આ દશા સોરઠિયા વણિક મહિલા સમાજની મીટિંગ છે આજ રોજ. અમે દર મંથલી પહેલા મંગળવાર આવે, કોઈ બી તારીખ હોય પણ પહેલો મંગળવાર ફિક્સ હોય છે ત્યારે અમારી મીટિંગ થાય છે. 4 થી 7 મીટિંગ હોય છે. તેમાં ઓનલી ફોર લેડીઝ દશા સોરઠિયા વણિક મહિલા મંડળની જ હોય છે. એમાં અમે લોકો વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. સપોઝ કે કોમ્પિટિશન અત્યારે 3 મહિનો છે તો ફરાળી કોમ્પિટિશન છે, પછી ઉનાળો હોય તો આપણે શરબતની કોમ્પિટિશન છે, અથાણાની કોમ્પિટિશન છે. એ રીતે મંથલી કોઈ પણ એક કોમ્પિટિશન હોય છે. પછી હાઉસી બહેનોને રમાડવામાં આવે છે, જે સંસ્થા તરફથી જ રમાડીએ છીએ. પછી એમને ગિફ્ટ આપવામાં આવે છે. ત્યાર પછી નાસ્તો હોય છે અને એ બધું નોમિનલ ચાર્જમાં અમે લોકો ચલાવીએ છીએ અને લગભગ અમારે મેમ્બર્સ 200 થી 250 તો હોય જ છે. અને અમે આ બધું અમારા રાજકોટ મહાજનના પ્રમુખ શ્રી જયેશભાઈ ધ્રુવ અને રાજકોટ મહાજન નૂતન યુવક મંડળના સાથ અને સહકારથી અમે ચલાવીએ છીએ મહિલા મંડળ. અમારે માલવ્યાવાડી ખાતે મીટિંગ યોજવામાં આવે છે અને જયેશભાઈ અમને ઘણો સાથ અમે કમિટીનો સહકાર મળે છે. જયેશભાઈ ધ્રુવ અમારા રાજકોટના મહાજનના પ્રમુખ છે. એમના સાથ સહકારથી અમે લોકો ઘણું બધું આ સરસ રીતે ચલાવી શકીએ છીએ મહિલા મંડળ. અને શારીરિક, આર્થિક અને માનસિક અમને બધો બહુ સરસ સાથ અને સહકાર મળે છે એમના તરફથી. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આટલો કિંમતી સમય અમને આપ્યો એના બદલ થેન્ક યુ.